યાર અરે યાર કવિતા 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 ઘડિયાળ હતી આમાં ક્યાં ગઈ? આપું છું બા ડ્રોવરમાં છે. પણ પહેલા મને એમ કહો કે આ માસી આવવાના હતા તો તમે મને વાત કેમ ન કરી? અરે યાર એ જવા દે ને, તું હમણાં કામ એટલું બધું છે ને કે હું ભૂલી ગયો હોઈશ તને કહેવાનું. આકાશ, એટલી મોટી વાત તમે ભૂલી ગયા? તમને ખબર જ છે ને કે માસી અહીં આવીને શું કરે છે? એમના ઘરમાં ઝઘડા ચાલે છે એટલે થોડા દિવસ માટે શાંતિથી રહેવા માટે આવે છે. તું શું કામ આટલું બધું ટેન્શન લે છે એમાં? જે રીતે એમનો સ્વભાવ છે ને એ રીતે તો ઝઘડા થવા જ જોઈએ અને એમના લીધે થતા જ. હું જાણું છું કે એમના હોવાથી તારું કામ વધી જશે, પણ એ આપણા વડીલ કહેવાય અને વડીલોનું સન્માન કરવું, આદર કરવું એ તો આપણે કરવું જ પડે ને. કામની વાત નથી, કામ તો કહીને હું કરી નાખું, પણ આ માસી છે ને વગર કારણની મને હેરાન કરે છે. બસ જ્યારે જો ત્યારે મને વાકમાં લેવાના બહાના ગોતતા હોય છે. મારો વાક ન હોય ને તો પણ એમને તો મને બોલવા જોઈએ. તું ચિંતા નહીં કર, એવું કશું નહીં થાય. અને એમના ઘરમાં ઝઘડા થાય છે તો આપણા ઘરમાં આવવાની શું જરૂર છે? અહીં આવશે તો ઝઘડા પૂરા થઈ જશે. પણ ઝઘડા તો એમના ઘરમાં ચાલે છે ને, એમાં તું મારી સાથે શું કામ ઝઘડે છે આટલું બધું? તો શું કર, આ માસી આવે ને એટલે મારું મગજ ફરી જાય છે અને ગુસ્સો આવે છે. તું ચિંતા નહીં કર, તને કામની જ ચિંતા છે ને કે તારી ઉપર વધારે કામ આવશે, એવું કશું નહીં થાય. મમ્મી પણ છે ને હેલ્પ કરવા માટે. તો કામની વાત નથી, માસી છે ને અહીંયા આવશે અને ઘરમાં ઝઘડા ચાલુ થશે. લખવું હોય ને ત્યાં લખી લેજો. એ અહીંયા આવશે એટલે એમને તો શાંતિ થઈ જશે, પણ આપણા ઘરમાં અશાંતિ આવી જશે. એવું કશું નહીં થાય, હું છું ને, હું બધું સાચવી લઈશ. હા સારું, જે કરવું હોય ને કરો. અરે પણ ઘડિયાળ અને ચા નાસ્તો? અરે કયું તો ખરા ડ્રોવરમાં છે. અને ચા નાસ્તો? હા હવે એ પણ રેડી છે. આવી ગઈ મારી બેન. હા આવી ગઈ. કેમ છે તને? ક્યારની રાહ જોતી. હા, તું આવી ગઈ ને એટલે મને એવું લાગે છે કે મારી મમ્મી આવી ગઈ. બેસો. એટલી મોટી નથી થવું મારે. પણ મોટી બેન તો મોટી બેન જ કહેવાય. એ તો મોટી જ છું પણ એટલી બહુ મોટી કરવા નથી. બેસ, હું પાણી લઈ આવું. કેમ વહુ નથી? એની તબિયત થોડી ઠીક નથી એટલે એ આરામ કરે છે. અત્યારની છોકરીઓની આ જ હાલત, ગમે ત્યારે માંદી જ હોય. અને એમાંય જો કોઈક મહેમાન આવ્યું એટલે તો એવી પથારીમાં પડી જશે ને. આ તું છે ને આવીને આવી રહી ભોળી. આટલું બધું ભોળું થવાની જરૂર નથી. આપણે થોડુંક છે ને એને કહેવાય. અરે મોટી બેન, થોડું ધીમે બોલ. કવિતા બહુ સાંભળી જશે અને ખરાબ લાગશે. અને આમ પણ ઘરનું બધું જ કામ તો એ કરે જ છે, પણ આ તો હવે ક્યારેક થોડીક તબિયત બરાબર ન હોય એટલે આવું થાય. અને તું આવવાની છે એ વાતની તો એને ખબર પણ નથી. અરે એક મિનિટ, તમે લોકો શાંતિ રાખો. હું તો શું કહું છું, આ તમારા લોકોના ત્યાં દરરોજના ઝઘડા હતા અને અમારા ઘરમાં એકદમ શાંતિ છે. અમારા ઘરમાં કોઈ દિવસ કોઈ ઊંચા અવાજે બોલ્યું નથી. એટલા માટે તો હા, તમારા બેન કહેતા હતા કે મારા બેન અહીંયા લઈ આવો તો આપણા ઘરમાં એને શાંતિ મળે. તો 5 દિવસ અહીંયા શાંતિથી રહેવાનું છે તો શાંતિથી રહો ને. બધી કકડાટ પંચાયત મૂકી દો. અમારા ઘરમાં કાંઈ એવા ઝઘડા નથી. અને હોય તો એ કારણ હોય એનું કંઈક. અને આ તો મને ખબર જ છે. જો મારી બેન છે ને હાવ ભોળી છે. એને છે ને અત્યારની વહુ મને ખબર છે કેવી છે. હવે એને કાંઈ પણ કરતી હશે ને કાંઈ નહીં બોલે, બધું મૂંગા મોઢે સહન કરતી હોય ને. તમારે ઓફિસે જવાનું મોડું થાય છે ને, તમે જાઓ. એક સાચે જો મને યાદ આવી ગયું, મારે એક ઓફિસનું કામ છે. હવે તમે બંને છે ને તમારે ત્યાં હવાણ કરો અને શાંતિથી 2-5 દિવસ રહેજો, બરોબર? અને કંઈ બહારથી કંઈ જ્યુસ પૂસ લાવવું છે તો લેતો આવો. હા, એ હું તમને ફોન કરીશ. થોડીક વાર બેસવા દો ને શાંતિથી. હા ઠીક છે, ઠીક છે, ચલો વાંધો નહીં. જોયું હાડીનું કેટલું ધ્યાન રખાય છે. તો રાખવું જ પડે ને, ક્યારેક ક્યારેક આવતા હોય તો રાખવું પડે. હા એ તો છે જ. અને જો સાંભળ, હું તને શું કહું છું, આ વહુ કેવી છે? સારી છે ને? મારી વહુ તો બહુ ડાઈ છે, લાખોમાં એક છે. ઘરનું કામ તો મને કંઈ કરવા નથી દેતી. હવે હા, તારા જીજાજીને ખબર છે કે રસોઈ મારા હાથની ભાવે છે, તો બસ એક રસોઈ મારે બનાવવાની, બાકી બધું જ કામ મારી છોકરાને બહુ કરી નાખે છે. વાહ, આ સારું. રસોઈ કરવા માટે તો તને લઈ લીધી, બરાબર? હવે ધીમે 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 તને બધું જ કામ સોંપી દેશે. આ છે ને આ બધા બાના હોય, તું સમજતી નથી. તમારા હાથની રસોઈ મને બહુ જ ભાવે. બસ આ એક બાનું મળી જાય ને એ લોકોને એટલે પૂરું. પછી આપણને રસોડામાંથી કાઢશે નહીં. પણ તું છે ને હવે થોડુંક સાસુપણું કર, આમ નો હાલે.
મોટી બેન જો કવિતા એવી નથી. આ તો મેં ક્યાં કીધું કેવી છે, પણ અત્યારની વહુને છે ને થોડીક ઢીલ મૂકી દે એટલે એને ચકતી 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 આકાશમાં વહી જશે, અને આકાશમાં ગયા પછી તમારા સામું જોશે નહીં. એટલે થોડુંક છે ને તું જેમ ભોળી છો, સમજ. આ બધી એની ચાલ હોય. અત્યારની છોકરીઓ કોઈ હોજી નથી હોતી. અને તું છે ને આ તારી ભોળપણમાં બધું મને બહુ ગમે છે એનું મારા હાથનું ખાવાનું, એટલે હું રસોઈ કરું છું. આ બધું મૂકી દે. એક વખત કે જોઈએ ને ખબર પડશે કરે છે કે નહીં, અને એને શીખડાવવાનું કે નહીં. હા બેન, હું ધ્યાન રાખીશ. અને આમ પણ એ જ્યારથી આવી ત્યારથી મેં એને દીકરીની જેમ જ રાખી છે. પણ તારી વાત સાચી છે કે કદાચ એ મારા ભોળપણનો ફાયદો ઉપાડતી હોય. હું કાલથી જ બતાવું છું કે સાસુ કોને, કાલથી નહીં આજથી જ બતાવું છું કે સાસુ કોને કહેવાય. હા બસ. અને પછી જો તારી વહુ લાખોમાં કેવી એક છે ખબર પડી જશે. ઈ લાખ જે છે ને ઈ 1 લાખ ને 1 થઈ જશે. આ તું બેસ, હવે ચા લઈ આવ. હા. પછી બેસીને વાત કરીએ. બિચારી સાવ ઘોડી છે. વહુ 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 પણ હું જોઉં છું હા વહુ કેટલા દી સારી રહે છે. વાસણ પડ્યા છે, રસોઈનું કોઈ ઠેકાણું નથી. વહુ બેટા, કવિતા, હા મમ્મી, રસોઈ નથી બનાવવાની? હા બનાવું છું. એકચ્યુઅલી ઉપર થોડું કામ હતું ને એ પતાવતી હતી. શું કામ હતું જરા કહીશ મને? રૂમ સાફ કરવાનો હતો. તો કામવાળા માસી આવ્યા હતા તો એને નથી કર્યું? એમણે કર્યો હતો પણ કબાટ પણ મારે સાફ કરવો હતો ને એટલે એ કરતી હતી. હું કરી નાખું છું. કઈ જોતું હતું તમારે? 11 સાડા 11 કોણ કબાટ સાફ કરે? એ બધું બપોરનું કામ છે ને. અને અત્યારે ધુજાડા કરવાની ક્યાં જરૂર હતી? જરા કહીશ મને. જરૂર નહોતી પણ મેં કરી નાખ્યું તો શું થઈ ગયું? અને હમણાં અડધી પોણી કલાકમાં રસોઈ તું મારી સામે બોલે છે, મને જવાબ આપે છે. હું તારી સાસુ છું એટલે એટલી તો ખબર પડવી જ જોઈએ કે કોની સામે બોલાય અને કોની સામે ન બોલાય, કોને જવાબ અપાય અને કોને જવાબ ન અપાય. પણ મમ્મી તમે વાક વગરના કોઈ વાત વિનાના આટલું બધું શું કામ આ બોલો તો છો? રસોઈ નથી થઈ, એ તારો વાક નથી. દરરોજ રસોઈ મારે એકને જ બનાવવાની. આ ઘર તારું નથી. અને આમ પણ અડધું ફડધું કામ તો કામવાળા કરી જાય છે. તારા ભાગે તો કોઈ કામ આવતું નથી. આરામ આરામ ને આરામ જ છે. મમ્મી 11:30 થયા છે. તમે કઈ અત્યારમાં જમવા નથી બેસી જવાના? માસી આવ્યા છે ને, હા તો એને તો જોશે ને વહેલું જમવા. અને આમ પણ એ આવવાની હતી, એ તને ખબર નથી? ખબર પડી ગયા તમને. કેટલું શું કામ બોલો છો? શું કામ ખબર બોલું છું? હા શું કામ બોલું છું કહીશ મને જરાક? માસી આવ્યા છે એટલે ખબર જ હતી કે માસી ઘરમાં પગ મૂકશે ને એટલે આપણા ઘરમાં બબાલ ચાલુ થઈ જશે. કવિતા કંઈક વધારે જ બોલી રહી છે. મારી બેન માટે હું કંઈ પણ નહીં સાંભળી શકું. જો અત્યાર સુધી તને દીકરી બનાવીને રાખી છે ને, એનો મતલબ એવો નથી કે તું મારા માથા ઉપર ત્રંડવ કરે અને મનમાં આવે એવું મારી બેન માટે બોલે. અત્યારે તો ખાલી હાથ ઉગામ્યો છે, બીજી વખત ગાલ ઉપર પડતા વાર નહીં લાગે. સારું, હું રસોઈ કરી નાખું છું. બીજું કઈ? સમયસર બધું કામ થઈ જવું છું. હા તમે જાઓ. અને હસતું મોઢું રાખજે. હા, જેમ આપણા પિયર વાળા આવે ને આપણે રાખીએ ને એવી રીતે. મારા પિયરી આવીને છે ને ઘરમાં ઝઘડા નથી કરાવતા. ખબર જ હતી. આકાશને કહ્યું હતું કે માસી આવશે ને એટલે પૂરું. મળી ગઈ શાંતિ? બહુ મજા આવતી હશે નહીં માસી તમને? ખુશી થતી હશે ને અમારા ઘરમાં ઝઘડા કરાવીને? તું શું બોલે છે? તને ભાન છે? તારા મા બાપે તને આટલું નથી શીખડાયું? મને તો બધું શીખવ્યું છે પણ મને લાગે છે કે આ તમારી એટલી ઉંમર થઈ ગઈ છે ને છતાંય તમે શું કરી રહ્યા છો ને એનું ભાન નથી તમને. ઓહ, ઉંમર. હવે તું મારી ઉંમર મને બતાવીશ કે મારી ઉંમર કેટલી થઈ ગઈ છે, શું છે? જો સંસ્કારમાં ઉંમર કોઈ લાગે વળગે નહીં. અને તું આ ઘરમાં કેવી રીતના રહેશ ને એ મને બધી ખબર છે. આ તો મારી બેન ભોળી છે એટલે કઈ બોલતી નથી, બાકી તારી ચાલ મને બધી ખબર છે. બરાબર છે. તો ખાલી એક વાત મને કહો કે હું ક્યાં વાકમાં હતી? પણ મારી પાસે એવા ઘણા જવાબ છે કે જેમાં તમે ક્યાં વાકમાં હતા ને તમે શું કર્યું છે ને એ મને ખબર છે. છોડો, મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી, કારણ કે હું તમને અત્યારે કાંઈ પણ કહીશ ને તો જઈને તમે સીધા મારા સાસુમાને કહી દેશો અને એ પાછા મને બોલશે.
પણ જેવું કરો ને એવું ભોગવવું જ પડે માસી. જવા દો મને. હું પણ તને એ જ કહું છું, જે કરીશ ને એ તું પણ ભોગવીશ. સારું. ઓય માં! માસી 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 શું થયું? બસ હવે છોડ તારા નાટક. માસી પણ શું થયું છે? કોઈ છે? મમ્મી? આકાશ? કોને બોલાવું? આકાશ! હા માસી હા જુઓ ને. શું માસી શું થયું માસી તમને? બેટા, શું થયું પણ? આ તારી બાયડીએ મને ધક્કો માર્યો. આટલો તો શું ખારે ને મેં શું બગાડ્યું છે તમારાનું? માસી ઓય શું વાહ. બોલો છો? મારો મેં પગ. ક્યારે ધક્કો માર્યો તમને? હા, બસ હવે રેવા દે. ક્યારની મને શીખડાવે છે કે તમે અમારા ઘરમાં ઝઘડા કરાવો છો અને જેમ ને તેમ બોલી અને તમે કરેલા તમારે ભોગવવા પડશે એમ કરીને ધક્કો મારીને વહી ગયો. મમ્મી, માસી, મારો આવી રીતે પગ. તું કરે છે એ? આકાશ માસી ખોટું બોલે છે. મેં કાંઈ નથી કર્યું. આહ! હું તો અડી પણ નથી એમને. હું ખોટું બોલું છું? આ આકાશ, મને બહુ દુખાવો થાય છે. મને ઉપર રૂમમાં લઈ જા. ના ના માસી તમને વાગ્યું છે, આપણે દવાખાને પહેલા બતાવી આવીએ. ચલો. ના ના, દવાખાને નથી જાવું. મને થઈ જશે સાજુ. તું મને ઉપર રૂમમાં લઈ જા. ના ના સોજો કે કઈ આવી જશે તો ચલાતું બંધ થઈ જશે, પહેલા આપણે બતાવી આવીએ ને ડોક્ટરને. કાંઈ નહીં થાય. તું મને ઉપર લઈ જા. હા એ ભગવાન! આરામથી. ઓય માં, મારો પગ. કરું મદદ? ના, કાંઈ જરૂર નથી. તું છે ને નીચે જ રે. ધીમે ધીમે ધીમે. ભગવાન, ભાંગો દો હોય ને તો હારું. હા હા. ખબર નથી પડતી કે માસી સાચે પડ્યા કે આ એમના કોઈ નવા નાટક છે. રામ જાણે. ડિગ્રીની બબાલ, હું LLB પાસ છું, 8મી ચોપડી પાસ નથી. લ્યો આમાંથી ઝઘડા ઘરની અંદર. ઘરની અંદર ઝઘડા થવાના જ છે. પેપર મૂકો ને, મારે તમારી સાથે વાત કરવી છે. પાછું હમણાં તમારે ઓફિસે જવાનું થશે હા. એટલે ઘરમાં તો તમારું કઈ ધ્યાન જ નથી. શું થયું છે? શું નથી થયું એમ પૂછો ઘરમાં. હા, કવિતા વહુને સમજાવી દેજો. કવિતા વહુએ જે મારી બેન સાથે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. પણ કવિતાએ વળી તારી બેનને શું કીધું ને એવું તે વળી શું કર્યું કે તું સીધી ફરિયાદ લઈને આવી ગઈ છો? તમને કઈ જ ખબર નથી. હા, ના. કવિતા વહુએ મારી બેનને ધક્કો માર્યો અને એ બિચારી દાદરમાંથી પડી ગઈ અને જોયું ને પગ ભાંગી ગયો. હવે કોણ કરશે એની સેવા? કવિતા વહુ તો કરશે નહીં. એક મિનિટ. આ કવિતા હવે ધક્કો માર્યો અને તારા બેન પડી ગયા અને એને પગમાં વાગી ગયું છે, પણ એ તો કદાચ એને ધક્કો ન માર્યો હોય, જાણી જોઈને કોઈ ધક્કા થોડા મારે હા, ઘરમાં હા. આવેલા મહેમાનને. તમે તો વકીલ બનતા ફરો છો ને કવિતા વહુના, નહીં? સાચું ખોટું તો ખબર નથી અને જ્યારે સાચાની ખબર પડશે ને ત્યારે ખબર પડશે કે ના ના સાચું શું હતું ને ખોટું શું હતું. ખરી વાત છે તારી. જો તું કહે છે એ પ્રમાણે કદાચ કવિતાએ ધક્કો માર્યો હોય ને તો એને ખોટું કર્યું કહેવાય. ગમે એમ તો આ તારી બેન એના માસીજી થાય અને એના વડીલ કહેવાય. અને આમ પણ એક વાતનો જવાબ આપ કે મેં વહુને સાચવવામાં કઈ કમી રાખી છે? કઈ જ નહીં. એને દીકરી માની એ મારી મોટામાં મોટી ભૂલ હતી. મારી બેનની વાત સાચી જ હતી. એને ખરેખર તો આ ઘરની વહુ બનાવીને જ રાખવાની જરૂર હતી. આ ઘરના કામ કરવા પડે છે ને એ જ એને બળ પડે છે. જ્યારથી મારી બેન મારા ઘરે આવી છે ને એને જરાય ગમ્યું નથી. મને એક વાત તો નથી સમજાતી કે કવિતાને એવો શું પ્રોબ્લેમ છે તારા બેન સાથે કે એની સાથે આવું વર્તન કરે એક છે? વ્યક્તિનું કામ વધી જાય ને એટલા માટે, બીજો કઈ જ વાંધો નથી. અને અત્યાર સુધી એમાંય હું એટલું બધું બોલતી નહોતી અને હવે જ્યારથી મને ખબર પડી છે કે ખરેખર આમાં વાક કવિતા વહુનો છે એટલે હું બોલું છું તો એને ગમતું નથી. ઠીક છે, પણ હું તો એમ કહું છું આ તારા બેનને જે પગમાં વાગ્યું છે તો કઈ સોજો બોજો આવી ગયો, કઈ ફ્રેક્ચર બેક્ચર થયું એવું તો નથી ને? અરે એના રૂમમાં આરામ કરે છે. હું તમને એ જ કહેવા માટે આવી હતી કે એને દવાખાને લઈ જાઓ તમે. એવું હોય તો હું એને હાથ પકડીને નીચે લઈ આવું, પછી વ્યવસ્થિત કઈ સર્જરી બર્જરી જે આવતું હોય એ કરાવી દઈએ. હા, તો પણ આ વાતમાં કઈ માથું ના મારી દેવાય. જો કઈ વધારે કઈ પ્રોબ્લેમ હશે ને તો પછી એના પગમાં કાયમિકને માટે કઈ વાંધો રહી જશે. તો એક કામ કર, તો તારે ક્યાં છે શારદા બેન, ક્યાં છે? એ રૂમમાં આરામ કરે છે. મને તો મોટા મોટી બીક છે કે જીજાજીનો ફોન આવશે તો હું શું જવાબ આપીશ. ના, એવું નથી કરવું. આપણે એક કામ કર, તું જા તારા બેનને સાચવીને નીચે ઉતાર
આપણે ગાડીમાં એને બેસાડીને દવાખાને લઈ જઈએ, એક્સરે કઢાવીએ, કઈ પ્રોબ્લેમ તો નથી હા ને? તો કવિતા વહુ સાથે હવે તમે જ વાત કરી લેજો. હા, હું એની સાથે વાત કરીશ, પણ અત્યારે જે કરવાનું છે એ પહેલા કરીએ ને. દવાખાને લઈ જઈએ એ પહેલા જરૂરી છે. ઠીક છે. કે હેલ્પની જરૂર હોય તો મને બૂમ મારજે. હા. ઓય માં બેન, હારું થયું તું આવી ગઈ. જો ને બહુ ફેરી હો આજ તો તારી વહુએ. આ પગની હાલત બગાડી નાખી છે. આ જરાક ઊંચો તો કર. કેટલા નાટક કરીશ? આ તને નાટક લાગે છે? તું જો તો નાચવામાં તો કઈ વાંધો નતો. આ જોર જોરથી ધુરંધરના ગીત ઉપર તારા પગ આમ થનગનાટ જે કરતા હતા એ મેં જોયા ને. અરે પણ ઈ તો હું એક્સરસાઇઝ કરતી હતી ને, જોતી હતી કે જો મારા પગ હાલે છે કે નહીં. એ તો ચાલે જ છે ને. એક્સરસાઇઝમાં તો બહુ સારી રીતે ચાલતા હતા. હવે અચાનકથી તારા પગમાં તકલીફ થઈ ગઈ. હા? અરે એવું એવું કઈ જો. નથી, પણ તું મારી સાથે રમત રમી રહી છે. જે સાચું હોય ને એ બોલી જા તો વધારે મજા આવશે. હવે તો મને લાગે છે કે મારા પરિવારના બધા સભ્યોને આ વાત મારે કરવી જ પડશે કે મેં તને અહીંયા રાખીને કેટલી મોટી ભૂલ કરી છે તે મારી સાથે રમત કરીને. જો સાંભળ, એવું કઈ નથી. આ તો સાચું કહું ને તો મારે આરામ કરવો હતો. અરે તારી વહુ છે ને, મને કામ ચીંધવાની હતી, એટલે મેં કીધું આરામ કરવા કઈક તો કરવું ને, એટલે મેં આ નાટક કર્યું. પણ તું મને તો કહી શકતી હતી ને, હું તને આરામ કરાવત. મારી વહુ સાથે હું લડી લે. છે થયું તે. કુદરત જે પણ કરે છે ને બહુ સારા માટે કરે છે. ઠીક છે, સરલા શું કરે છે? આ દવાખાને જવાની વાત હતી, મેં તને કીધું તું ઉપરથી શારદાબેન ને લેતી આવ ને તું અહીંયા વાતે વળગી ગઈ. હા, અહીંયા ચાલતું તું જેવું કે મને આમ એવું થયું કે અહીંથી જવું જ નથી. કેમ એવું ચાલતું હતું? એટલે શું વાત શું કરે છે? મને ચોખવટ કર. મમ્મી, પપ્પા કહેતા હતા કે એક બેગ જોઈએ છે દવાખાને જ. કોઈ ક્યાંય જવાની જરૂર નથી અને કોઈને દવાખાને પણ લઈ જવાની જરૂર. શું વાત? કારણ કે ઘરમાં નાટકબાજો એટલા બધા વધી ગયા છે કે પગના દુખાવાના, પગ મચકોડાઈ જવાના, પગમાં તકલીફ છે એવી બધી નાટકો આ ઘરમાં ઘણા બધા લોકો કરે છે. હું આવી ત્યારે ધુરંધરના ગીત ઉપર તું જોતો તારા માસીજી સાસુ મસ્ત ડાન્સ કરી રહ્યા હતા અને પગના લટકા ઝટકા સાથે બધું થઈ રહ્યું હતું. એટલે મારાથી રેવાયું નહીં અને હું શાંતિથી ઊભી ઊભી જોતી હતી. જેવી મને જોઈ એટલે બિચારીને પગ દુખવા માંડ્યા અને બેસી ગઈ. એનો મતલબ કે કવિતા, તું સાચું કહેતી હતી આ બધું? એક મિનિટ, હું વાત કરું છું ને. શારદાબેન, શું છે આ બધું? તમે તો એવું કહેતા કે તમારા ઘરમાં ખૂબ ઝઘડાઓ થાય છે, શાંતિ લેવા માટે તમે અહીંયા આવ્યા 5 દિવસ રહેવા માટે. તો હું સામે ચાલીને તમને તેડવા આવ્યો તો કે કાંઈ વાંધો નહીં, 2-5 દિવસ શાંતિથી તમે અહીંયા રહો. અને તમે આ શું તમારા બેન હવે તારા મોઢેથી સાચું બોલીશ કે શું હતું આ બધું? જો મને આમ રાડું ન પાડ, મને બીક લાગે છે. અને કહી દઉં છું સાચું, હકીકત એ છે કે મને છે ને તમે લોકો આવી રીતના શાંતિથી રહ્યો છો ને જોવાતું નથી. મને જલન થાય છે. એટલે મને એવું થાય છે કે મારા ઘરમાં કોઈ આવી રીતના શાંતિથી નથી રહેતું અને તમે લોકો કેમ રહી હવો. એટલે તમને બજાવ પણ સાંભળ ને, આવું હવે હું નહીં કરું. માસી, એટલું સાચું કહ્યું છે તો એ પણ કહી દો ને કે હર વખતે તમે અહીંયા આવતા હતા ત્યારે મને હેરાન કરતા હતા, હર વખતે મારા ખોટા વાંક ગણાવતા હતા. હા, હવે મારો વાંક હતો, મને ખબર છે, પણ અરે આમાં કોઈનો વાંક નથી. મોટામાં મોટો વાંક તો મારો છે કે હું આની વાતમાં આવી જતી હતી અને દરેક દોષનો ઠોકલો તારી પર ઢોળી દેતી હતી. જો તને તો મને મારી બેન કહેતા શરમ આવે છે. નાનપણથી જ તારો સ્વભાવ આવો છે. ઘરમાં કંઈ પણ થતું ને એનું કારણ તું જ હતી અને આજે પણ તારા ઘરમાં જે ઝઘડા ચાલે છે એનું કારણ પણ તું એક જ છે. બહુ થયું. જો મોટી બેન છો એટલે માન મર્યાદા સાથે તને કહું છું કે તું ઘરની બહાર નીકળી જા. તમારો હાથ ઉપડતા વાર નહીં લાગે. મારા પરિવારથી મોટું મારી માટે કોઈ જ નથી, સંબંધ પણ નહીં. સરલા, હું તારી નીકળી જા. પણ મારી વાત તો સાંભળ. અને સમજાઈ દો કે નીકળી જાય આથી.
શારદાબેન, સલ્લાની વાત ખરી છે. તમે તમારા ઘરે જઈ શકો છો. એક વાત કાન ખોલીને સાંભળ. આજથી મારી કોઈ મોટી બેન નથી. તારો અને મારો સંબંધ પૂરો. હું નહીં નાખું છું તારા નામ. હા કાંઈ વાંધો નહીં. તો મારે કે તારા ઉપર ભૂંગળું નથી ભાંગ્યું. એક વાર નહીં 5 વાર નહીં નાખજે. હા, અને હવે હું બીજી વખત આ ઘરમાં આવીશ પણ નહીં. હા, અરે ઓ તમારે જેમ રહેવું હોય એમ. આવ્યા બધા. બેટા, સોરી, મારી ભૂલ થઈ ગઈ. મને આ કઈ જ નહોતી ખબર. મને માફ કરી દે. તું મારી દીકરી છો અને મારી દીકરી જ બની. મમ્મી ઇટ્સ ઓકે. મને ખબર છે કે આમાં તમારો કોઈ વાંક નહોતો. તમે માસીની વાતમાં આવી ગયા હતા. પણ છોડ, હવે બધું બરાબર થઈ ગયું.